સુરતના લીંબાયત પોલીસ મથકની હદમાં દિવસે ને દિવસે ગુનાઓનો રાફડો ફાટતો જઈ રહ્યો છે। ચોરી, લૂંટ, હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપનારાને પોલીસને હાક ધાક ન રહી હોય તેમ લાગી રહ્યું છે। પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલના પોતાના હદ વિસ્તારમાં ક્રાઇમ રેટ ઓછો હોવાના પોકળ દાવા વચ્ચે લીંબાયતના ગણેશનગરમાં રહેતા યુવકની લાકડાના ફટકા મારી હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। શહેરના લીંબાયતના ગણેશનગરમાં 20 વર્ષીય સુનિલ દગડુ બેડસે પોતાના પરિવાર સાથે રહેતો હતો અને કાપડ માર્કેટમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। મંગળવારે સાંજે સુનિલ આસ્તિકનગર 4 રસ્તા પર ગયો હતો ત્યારે વિકી ઉમેશ યાદવ, મયુર સહિત 3 અજાણ્યા ઈસમો સાથે ઝઘડો થયો હતો ત્યારે ત્રણેય સુનિલના કાન પાસે ફટકો માર્યો હતો। લોહી લુહાણ થયેલા સુનિલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સુનિલનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। લીંબાયત પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે।